સુરતમાં લાંચિયો પોલીસ કર્મી એસીબીના સકંજામાં આવ્યો। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો લોકરક્ષક લાંચ લેતા ઝડપાયો। વચેટિયા સાથે 25,000ની લાંચ લેતા લોકરક્ષક ઝડપાયો। વરાછાના પોદ્દાર આર્કેડ કોમ્પ્લેક્સ નજીક લાંચ લેતા ઝડપાયો છે। મસાજ પાર્લરના ધંધા માટે ફરિયાદી પાસે માગી હતી લાંચ। લાંચિયા લોકરક્ષક અને વચેટિયાની ધરપકડ। PHTU ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર માં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાર્લરનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે ₹25,000ની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડ હેન્ડ પકડાયેલા છે। તે બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી।